કેમ છો વિદ્યાર્થી મિત્રો? પર્વત તારા એકમના બીજા અંકમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ સુંદર પ્રાર્થના ગીતમાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, જીવજંતુઓ વગેરે કુદરતના અંશો છે. અહીં કવિ સઘળા કુદરતના અંશોમાં ઈશ્વરને જુએ છે. આ વાત આપણે ગયા અંકમાં બરાબર સમજ્યા હતા. સાચી વાત ને? તો ચાલો એકવાર યાદ કરી લઈએ કે ગયા અંકમાં આપણે શું શીખી ગયા. ગયા અંકમાં આપણે સૌપ્રથમ આ એકમની પૂર્વ ભૂમિકા જોઈ હતી. ત્યારબાદ કવિ પરિચય મેળવ્યો હતો. ત્યાર પછી આ કાવ્યનું શ્રવણ કર્યું હતું અને ત્યારબાદ આ કાવ્યની સમજૂતી પણ મેળવી હતી. હવે આજના અંકમાં આગળ વધીએ એ પહેલાં આજના અંકનું આયોજન જાણી લઈએ કે આજના અંકમાં આપણે શું શીખવાના છીએ. સૌપ્રથમ આજે આપણે શબ્દોના અર્થની જાણકારી મેળવીશું. ત્યારબાદ ભાષા સજ્જતામાં સ અને શ વિશે શીખીશું. ત્યારબાદ છેલ્લે સ્વાધ્યાયના પ્રશ્નો અને પ્રવૃત્તિ વિશે જોઈશું. મિત્રો, ગયા અંકમાં આપણે સરસ મજાના સંગીત સાથે આ કાવ્યનું શ્રવણ અને ગાન તો કર્યું જ હતું. સૌપ્રથમ આપણે શબ્દ સમજૂતી મેળવીએ, પણ એ પહેલાં મને એમ લાગે છે કે એકવાર આપણે આ કાવ્યની ફરીથી સમજૂતી મેળવીએ, જેથી આપણને આ કાવ્યનું ફરીથી પુનરાવર્તન થઈ જાય અને શબ્દોના અર્થ પણ બરાબર રીતે સમજાશે, હે ને? અને તે સમજવામાં સરળતા પણ રહેશે. તો ચાલો આપણે આ સરસ મજાના કાવ્યની ફરીથી સમજૂતી મેળવીએ. પર્વત તારા પહોળા ખંભા, સરોવર તારી આંખ. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત. મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. કાવ્ય સમજૂતી. કવિ ઈશ્વરને દરેક જગ્યાએ નિહાળી રહ્યા છે. તેઓ પર્વતમાં ઈશ્વરના ખભા અને સરોવરોમાં ઈશ્વરની આંખો જોઈ રહ્યા છે. કવિને દરિયામાં ઈશ્વરનું વિશાળ હૃદય દેખાય છે. વૃક્ષોમાં ઈશ્વરની વાતો દેખાય છે. મેઘધનુષ્યના રંગોમાં ઈશ્વરની સુંદરતા દેખાય છે. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સિંહ વાઘને કોયલ, બુલબુલ પતંગિયાને તમરા. સૂર્ય ચંદ્રને તારા આભે, અહીં આ ગયા ભમરા. કાવ્ય સમજૂતી. કવિ કહે છે, હે ઈશ્વર, તું તરણાનો તારણહાર છે, એટલે કે તું સામાન્યમાં સામાન્યને તારી જાણે છે. તું ઝરણાનો સુમધુર અવાજ છે. દરેક ફૂલે શોભતી રંગ સુગંધ તારી જ સૌને ભેટ છે. તે જાત જાતના પ્રાણીઓ અને પક્ષીઓનું સર્જન કર્યું છે. સિંહ, વાઘ જેવા હિંસક, તો બુલબુલ જેવા સુંદર પક્ષીઓ તથા પતંગિયા, તમરા, આગિયા અને ભમરા જેવા કીટકોનું પણ સર્જન હે ઈશ્વર તે કર્યું છે. આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા તારી જ કલાનું સર્જન છે. રાડ ત્રાડને લાડની સાથે મોર પીચ્છનો સૂર. સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. એમાં મારી હોડીને આ કોણ હંકારે, તું જ કહે. કાવ્ય સમજૂતી. કવિ કહે છે, હે ઈશ્વર, તારી રાડ, ત્રાડ અને લાડની સાથે સુંદર સંગીત અમને મળતું રહે છે.
તો ક્યારેક સાવ નજીક હોય તેમ લાગે છે, ક્યારેક એકદમ દૂર ભાસે છે. મારું જીવન એક હોડી જેવું છે. આસપાસ અજવાળાના કાંઠારૂપી સુખ છે, તો અંધારારૂપી દુઃખની નદી પણ વહે છે. મને એ સમજાતું નથી કે તો પણ મારા જીવનને કોણ ચલાવી રહ્યું છે? તું જ કહે. પર્વત તારા પહોળા ખંભા, સરવર તારી આંખ. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. વાહ, કેટલા અદ્ભુત શબ્દો છે. મિત્રો, આ સરસ મજાના કાવ્યની સમજૂતી મેળવવાની બધાને મજા આવી ને? મને પણ ખૂબ મજા આવી. તો ચાલો આગળના મુદ્દા પ્રમાણે આપણે શબ્દ સમજૂતી મેળવીએ અને આ શબ્દોનો વાક્ય પ્રયોગ કરતા પણ શીખીએ. પહેલો શબ્દ છે ખંભા, અર્થાત ખભા. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. હનુમાન રામ અને લક્ષ્મણને પોતાના ખંભા પર બેસાડી સુગ્રીવ પાસે લઈ ગયા. અર્થાત હનુમાન રામ અને લક્ષ્મણને પોતાના ખભા પર બેસાડી સુગ્રીવ પાસે લઈ ગયા. હવે આગળનો શબ્દ જુઓ. શબ્દ છે સરોવર, અર્થાત કુદરતી રીતે બનેલું સરોવર અથવા તળાવ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. નર્મદા અમરકંટક નામના સરોવરમાંથી નીકળે છે. અર્થાત નર્મદા કુદરતી રીતે બનેલા સરોવર એટલે કે તળાવમાંથી નીકળે છે. હવે આગળનો શબ્દ જુઓ. વિશાળું, અર્થાત વિશાળ અથવા ઘણું મોટું. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. રણ ખૂબ જ વિશાળું છે. અર્થાત રણ ખૂબ જ મોટું છે. ત્યાર પછીનો શબ્દ છે રળિયાત, અર્થાત અહીં સુંદર. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. ચોમાસામાં મેઘધનુષ્યના રંગો ખૂબ જ રળિયાત લાગે છે. અર્થાત ચોમાસામાં મેઘધનુષ્યના રંગો ખૂબ જ સુંદર લાગે છે. ત્યારબાદ શબ્દ છે તરણું, અર્થાત તણખલું. ચાલો તેનો વાક્ય પ્રયોગ જોઈએ. પક્ષી તરણું લાવીને માળો બનાવે છે. અર્થાત પક્ષી તણખલું લાવીને માળો બનાવે છે. હવે આગળનો શબ્દ જુઓ. શબ્દ છે નાદ, અર્થાત સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. મંદિરમાં સવારે શંખનાદ સાથે આરતી થાય છે. અર્થાત મંદિરમાં સવારે મધુર લાગતા અવાજની સાથે આરતી થાય છે. હવે આગળનો શબ્દ જુઓ. સોગાદ, અર્થાત ભેટ. ચાલો હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. રક્ષાબંધન પર ભાઈએ બહેનને સોગાદ આપી. અર્થાત રક્ષાબંધન પર ભાઈએ બહેનને ભેટ આપી. ત્યાર પછીનો શબ્દ છે આગિયા, અર્થાત રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. રાત્રિના અંધકારમાં આગિયા દેખાય છે. અર્થાત રાત્રિના અંધકારમાં ટમટમતા જીવડાનો પ્રકાશ દેખાય છે. ત્યાર પછીનો શબ્દ છે ત્રાડ, અર્થાત ગર્જના. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. જંગલમાં સિંહ ત્રાડ પાડે છે. અર્થાત જંગલમાં સિંહ ગર્જના કરે છે. મિત્રો, હું તમને અહીં 2 મિનિટ જેટલો સમય આપું છું. તમારી નોટબુક ઝડપથી ખોલો અને આ શબ્દોના અર્થ સુંદર અક્ષરમાં તમારી નોટબુકમાં લખી લો. બધાએ ફરજિયાત આ શબ્દો તમારી નોટબુકમાં લખવાના છે.
મિત્રો, આ શબ્દોના અર્થ તમે લખ્યા ને? ખૂબ સરસ. આ શબ્દોનો આપણે વાક્ય પ્રયોગ કરતા પણ શીખ્યા, બરાબર ને? હવે આ શબ્દોના વાક્ય પ્રયોગ પણ તમે તમારી નોટબુકમાં લખી લો. તમે આ કાવ્યમાં ઘણા બધા અઘરા શબ્દો જોયા હશે, જેની શબ્દ સમજૂતી અંતર્ગત આપણે શબ્દોના અર્થની જાણકારી મેળવી. હવે આપણે આ એકમમાં આપેલ ભાષા સજ્જતા વિશે શીખીશું. બાળ દોસ્તો, ભાષા એક પટારો છે, જેમાં સંસ્કૃતિનો સમગ્ર ખજાનો સચવાઈ રહે છે. સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ ભાષા જ છે. આપણો અમૂલ્ય સાહિત્યનો વારસો ભાષા થકી જ સચવાયો છે. તો હવે આપણે ભાષા સજ્જતા અંતર્ગત સ અને શ વિશેની માહિતી મેળવીએ. તો તમે આ માહિતીને
ધ્યાનપૂર્વક જુઓ અને સમજો. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આપણે સહુ ગુજરાતી બોલીએ છીએ, પરંતુ ગુજરાતીમાં પણ અનેક પ્રાદેશિક ઉચ્ચારણ આપણે બોલીએ છીએ. તેને કારણે અનેક અર્થભેદ થાય છે. આપણે સને બદલે શ અને શને બદલે સનો ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. સને બદલે શના ઉચ્ચારણથી શબ્દનો અર્થ બદલાય છે તે સમજીએ. અહીં પહેલા બે શબ્દો જુઓ, સર અને શર. સર એટલે સરોવર અર્થ થાય છે, જ્યારે શર એટલે બાણ એવો અર્થ થાય છે. વાક્યમાં સર વાપરવાનું હોય ત્યાં શર અને શર વાપરવાનું હોય ત્યાં સર વાપરીએ તો અનર્થ થઈ જાય છે. હવે બાકીના ઉદાહરણો તમે જાતે બોલો, તેના અર્થ જાણો. મિત્રો, હવે તમારે અહીં કૌંસમાંથી ખાલી જગ્યા પૂરવાની છે. બાળ દોસ્તો, ભાષા સજ્જતામાં સ અને શ વિશે તમને ફરક સમજાયો ને? સરસ. હવે એકમને અંતે આપેલ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ગૃહ કાર્યમાં જાતે લખી અને તમારા વર્ગ શિક્ષકને બતાવવાના છે. અને હા, બધા વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત ગૃહ કાર્યમાં સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ચાલો આપણે એકવાર સ્વાધ્યાયના પ્રશ્નો પર નજર નાખીએ. સ્વાધ્યાય પ્રશ્ન 1માં તમારે એક વાક્યમાં ઉત્તર લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન 2માં તમારે નીચેની પંક્તિ સમજાવવાની છે. ત્યાર પછી પ્રશ્ન 3માં કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરવાની છે. ત્યારબાદ પ્રશ્ન 4માં શબ્દોના સમાનાર્થી શબ્દો આપવાના છે. ત્યારબાદ પ્રશ્ન 5માં આપેલ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપવાના છે. પ્રશ્ન 6માં ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસની શબ્દ જોડી બનાવવાની છે, જેમ કે વાત, રળિયાત. પ્રશ્ન 7માં તમારે સ અને શ થી બનતા 4 શબ્દો લખી એનો અર્થભેદ દર્શાવવાનો છે. એ પછી પ્રશ્ન 8માં ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ. આ પંક્તિના આધારે બીજી 3 પંક્તિ બનાવવાની છે. બાળ દોસ્તો, આ બધા પ્રશ્નો તમારે ગૃહ કાર્યમાં લખીને આવવાનું છે. અને હા, સ્વાધ્યાયના અંતે આપેલી પ્રવૃત્તિ પણ તમારે બધા વર્ગના મિત્રો સાથે મળીને કરવાની છે. તો એ પણ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે એકવાર આપણે યાદ કરી લઈએ કે આજના એકમમાં આપણે શેનો અભ્યાસ કર્યો. સૌપ્રથમ આપણે ફરીથી આ કાવ્યની સમજૂતી મેળવી. ત્યારબાદ અઘરા શબ્દોના અર્થની જાણકારી મેળવી. ત્યાર પછી ભાષા સજ્જતા અંતર્ગત સ અને શ વિશે શીખ્યા. આ તો થઈ આજના અંકની વાત. તો હવે આવતા અંકમાં આપણે શું શીખીશું તે પણ જરા જાણી લઈએ. આવતા અંકમાં એક સરસ મજાનો એકમ મહેનતનો રોટલો વિશે શીખવાના છીએ. મિત્રો, આ એકમમાં આપણને શ્રમ અને પ્રામાણિકતાનો બોધ મળે છે, જેના લેખક છે પન્નાલાલ પટેલ. તો મિત્રો, આવતા અંકમાં આપણે સૌ ફરી મળીશું. પણ એ પહેલાં તમારે એકવાર ઘરેથી આ પાઠ વાંચીને આવવાનું છે. પણ હા, સાથે સાથે આજના અંકમાં આપણે જે કાવ્ય શીખ્યા તે પણ તમારે ફરીથી સાંભળવું છે ને? હા, તો તમારે સાથે સાથે ગાવું પણ પડશે. તો બધા તૈયાર છો ને? ચાલો આપણે સાથે મળીને કવિતા ગાઈએ.
છે સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા સૂર્ય ચંદ્રને તારા આભે નહીં આગિયા ભમરા રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એવા મારી ઘોડીને આ કોણ હંકારે તું જ કહે પર્વત તારા પોળા ખંભા સરવર તારી આંખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક તો બાળ દોસ્તો, આ કવિતા ગાવાની મજા તો આવી જ હશે. તો હવે આપણે ફરીથી મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી મજા કરો મિત્રો. આવજો.